વેલકમ બેક. આણંદમાં સોચિત્રા ચોકડી પાસે દબાણ હટાવ ઝુંબેશને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો. દુકાને અને મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. સ્થાનિકોના તંત્ર પર ગંભીર આરોપ. કોઈપણ જાતની નોટિસ વગર દબાણ હટાવાયું છે. સંબંધિત અધિકારીઓનું અકળ મૌન. દબાણ હટાવવાને લઈને અધિકારીઓ બોલવા તૈયાર નથી, ત્યારે એકબીજાને ખો આપી રહ્યા છે. દબાણ હટાવવાના કારણ પર મૌન સેવી રહ્યા છે. કોઈ જાતનો અમને જાણ કરી નથી સાહેબ કે આ મકાન તોડવાના છે. કેટલાય મકાન 8-10 તૂટ્યા. અમારે કઈ રહેવાની જગ્યા પણ નથી. બીજે મકાન બીજા છે નહીં અને કેટલીક દુકાનો તૂટી. કેટલી દુકાનો તૂટી? કમસે કમ 50-60 તો દુકાન તૂટી સાહેબ. શું કારણ શું તોડવાનું? કોઈ જાતનું મંદિર બી તૂટે છે સાહેબ. 2 મંદિર આવે છે. એક રૂપાવેલ માતાનું મંદિર, બીજું ભાથીજીનું મંદિર આવે છે. 2 મંદિરો તૂટે છે. એ બાજુ પણ આગળ પણ 3-4 મકાન તૂટ્યા. નગરપાલિકા સરકારે કોઈ અમને કશું કહ્યું નહીં કે બધી નોટિસ નહીં, કશું નહીં, અને એમને મકાનો તો લીધા. અત્યારે અમે નાના છોકરા લઈને કઈ જવું? અને અમે રોડ પર આવી ગયા. મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો એની આ ટ્રાફિકથી ધમધમતી ચોકડી સોચિત્રા મારી પાસે આ દ્રશ્યમાં બતાવવા માંગીશ તો રોડ પહોળો કરવાનો છે એટલે વહીવટી તંત્રએ આ જે આખી સોચિત્રા ચોકડી પર લગભગ 80 જેટલી દુકાનો અને લગભગ 15 જેટલા પાકા મકાનો તોડી પડ્યા છે. આપણી સાથે અહીંયા સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ આપણી સાથે હાજર છે. પ્રાંત કલેક્ટર અહીંયા પેટલા જ હાજર છે. આપણે એમને રૂબરૂ પૂછીએ કે સાહેબ આ જે આખો ડેમોલિશન રોડ પહોળો કરવાનો છે, આજે આખું આજે કાર્યવાહી હાથ ધરી છે, સાહેબ શું કહેશો? નો કોમેન્ટ્સ પ્લીઝ. સાહેબ પણ આટલું મોટું કામ તો સરકારે જે હાથ કર્યું, જિલ્લા કલેક્ટરશ્રીનો સંપર્ક કરો. જિલ્લા આપણી સાથે અહીંયા મામલતદાર બી છે, આપણે એમને બી મળીએ. બેન, આ જે આખો જે વહીવટી તંત્ર છે, તમે અત્યારે વહીવટદાર છો, એમણે જે આ હાથ ધર્યું શું કહેશો? તો ચોક્કસ વહીવટી તંત્રના 2 જવાબદાર અધિકારીઓ સોજિત્રા મામલતદાર અને પ્રાંત કલેક્ટર પેટલાદ, જેના અંડરમાં આ ટેરેટરી આવે છે, તેઓ કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરે છે. અહીંયા ખૂબ મહત્વની બાબત એ છે કે હવે મંદિર પણ ટૂંક સમયમાં જે એની હદમાં આવતું હશે, રોડ પહોળો કરવાનો છે, એટલે મંદિર બી તોડવામાં આવશે. એટલે ચોક્કસ કહી શકાય કે અહીંયા સ્થાનિકોનું એ પણ કહેવું છે, ન્યૂઝ 18એ વાત કરી તો આ લોકોનું કહેવું છે કે અમને કોઈ પણ પ્રકારની કાયદેસરની નોટિસ આપ્યા વગર આખું જે ડેમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કેટલાકનું કહેવું છે કે અમારી દુકાનોમાં ખૂબ નુકસાન થયું છે, ઘણાનું કહેવું છે કે અમે ઘર વિહોણા થઈ ગયા. એટલે ચોક્કસ કહી શકાય કે આ મુદ્દે એક સ્પષ્ટતા ચોક્કસ થવી જોઈએ કે આ જે આખું જે રોડ પહોળો કરવાનું સરકારનું જે આયોજન છે, એ જે હાથ ધર્યું એ કયા કારણથી ધર્યું અને આ લોકોનું જે સમસ્યા છે એનું ચોક્કસ કોઈ નિરાકરણ આવવું જોઈએ. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, સોજિત્રા. તો દુકાનો અને મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. આ જ મુદ્દે મારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા જનક જાગીરદાર જોડાઈ ચૂક્યા છે. જનક, હાલ અધિકારીઓ તો કંઈ પણ બોલવા માટે તૈયાર નથી, જો કે કામગીરી યથાવત છે. ચોક્કસ મિત્તલ, અને જે એડમિનિસ્ટ્રેશન છે આણંદ ડિસ્ટ્રિક્ટનું, એને એક શબ્દ ચોક્કસ કહી શકાય કે ઇન્ટેલિજન્સી, ડોમિનેશન વિથ ઇન્ટેલિજન્સી. ત્યાં સ્થાનિક પ્રાંત કલેક્ટર, જે આ સોજિત્રા જે આખો વિસ્તાર છે ચોકડીનો, જે ટ્રાફિકથી ધમધમતી ચોકડી છે, જે આણંદને સીધી તારાપુર સાથે કનેક્ટ કરે છે, ત્યાં એક જે ચોકડીનો જે વિસ્તાર છે પહોળો કરવા માટે છેલ્લા 2 દિવસથી ગઈકાલથી આ ડેમોલિશનની પ્રક્રિયા આણંદ વહીવટીતંત્ર, ખાસ કરીને સોજિત્રા મામલતદાર કે જે નગરપાલિકાના પણ વહીવટદાર છે, પ્રાંત કલેક્ટર ત્યાં હાજર છે, એમની હાજરીમાં હાથ ધરાઈ છે. ગઈકાલથી આ ચાલે છે. ત્યાંના સ્થાનિકોનું કેવું છે કે પાકા શોપિંગ સેન્ટરો, લગભગ 8 થી 10 શોપિંગ સેન્ટરો, લગભગ 70 થી 80 પાકી દુકાનો, રહેણાંકના મકાનો લગભગ 10 થી 12 તોડી પાડવામાં આવ્યા છે. અમે ખૂબ પ્રયત્ન કર્યા પ્રાંત કલેક્ટરને પૂછવાના, તેમજ મામલતદારને, પરંતુ કેમેરા સામે તેમણે સ્પષ્ટ કહેવાની ના પાડી. ખૂબ મહત્વની બાબત આ સમગ્ર ઘટનામાં એ છે કે સ્થાનિક જે સોજિત્રાના જી બિલકુલ જનક, આભાર માહિતી બદલ.